ગાલા પેપર સેટમાં બેઝિક પેપર 2 વિભાગ સી આપણે જોવાનું છે અને આપણું મિશન શું છે 80 આઉટ ઓફ 80 અને રીત શું કરવાની કે જે પણ મેથડનો દાખલો હું કરાવું છું એ સેમ મેથડના 3 થી 5 ક્વેશ્ચન તમારા ટેક્સ્ટ બુક અને પ્રેક્ટિસ બુકમાંથી સોલ્વ કરવાના. આ રીતે કરવા તમારા મેથ્સમાં 100% 80 આઉટ ઓફ 80 આવી શકે છે અને નહીં આવે તો 79 હશે. ઘણા હોય ને પેલું રમતા રમતા પહેલા પોઈન્ટ ભગવાનને આપે એ રીતે રમતા રમતા અમુક પોઈન્ટ. હવે અહીંયા શું કીધું છે આનો ઉકેલ આદેશની રીતે મેળવો. બરાબર, કઈ રીતે મેળવવાનું છે? આદેશની રીતમાં શું કરવાનું તો આપણે આદેશ આપવાનો કે દાખલા ગણો એમાં મારે એક્સ અથવા વાય ને આ ફેમિલીમાંથી અલગ કરવાનું છે. બરાબર છે, એવો આદેશ છે. તો 2x ઇક્વલ ટુ 11 માઇનસ x ઇક્વલ ટુ 11 માઇનસ 3y બાય થયું. હવે આ જે આવ્યું એ નંબર 3 રહેશે કારણ કે નંબર 1 અને 2 તો આ છે. હવે આ 3 મારે આનામાં મૂકવું જોઈએ, રાઈટ? જો તમે 1 ને તારવો છો તો એ 2 માં મૂકવાનું, 2 ને તારવો તો ગોટ ઇટ એવરીવન. 11 minus 3y by 2 minus 4y is equal to minus 24. અહીંયા બે જ છે ને, બાબા બ્લેક શીપ બે ઉડી ગયા. 11 minus 3y minus 4y is equal to minus 24 minus 7y is equal to minus 24 minus તો minus 7y equal to કેટલા આવશે? minus 35. આ યાદ રાખવાનું, અહીંયા જ ભૂલો થાય. માઇનસ માઇનસ પ્લસ પણ સાઈન કઈ આવશે? માઇનસ. બંને બાજુથી માઇનસ છે એટલે આપણી માઇનસ દુખવા માંડે. 7 5 આખોની કિંમત આવી તમારી. વાયની કિંમત આપણે શામાં મૂકી શકીએ છીએ? આ ત્રીજા નંબરના સમીકરણમાં x બરાબર વાયની કિંમત 5 11 માઇનસ 15 માઇનસ 4 ના છેદમાં 2 તો x બરાબર શું આવ્યા? માઇનસ 2. x અને y માઇનસ 2 અને 5 વેરીફાઈ કરવા માટે આમાં કિંમત ચેક કરીએ. 2 દુ માઇનસ 4 કારણ કે માઇનસ છે. 3 50 15 બરાબર 11 જેને મેચ થાય છે. થઈ ગયું? કોઈ ડાઉટ નહીં? ચલો થેન્ક યુ. તમારે શું કરવાનું? આદેશની રીતના બધા દાખલા તમારે ટેક્સ્ટ બુકના તો સોલ્વ કરી જ નાખવાના અને જો કૂટ પ્રશ્ન હોય તો સ્ટાન્ડર્ડ વાળા એ પણ સોલ્વ કરવાના વધારેમાં વધારે. ક્લિયર થયું? અને એમાં ડાઉટ હોય એટલે તમે મને પૂછી આ રીતે તમારી ટેક્સ્ટ બુક કમ્પ્લીટ. હવે તમને કહ્યું છે લોપની રીતનો ઉકેલ કરો. જુઓ, બેઝિક વાળાને સેમ જો પેટર્ન ફોલો થાય છે તો તમે કેટલું સરસ રીતે આમાં તમારે પણ વર્ડ પ્રોબ્લેમ એટલે કે એ તો કરવાના જ, કૂટ પ્રશ્ન સોલ્વ કરતા જ જવાનું. રિપીટેડલી હું કરીશ ત્યારે પણ કરવાનું. હવે આનો ફાયદો શું થાય? 2 ક્વેશ્ચન એક જ ચેપ્ટરમાંથી આવવાના એટલે 6 માર્ક્સ મને મળી શકે. શું મળી શકે? 6 માર્ક્સ. નંબર 1. નંબર હવે લોપની રીતમાં આપણે ક્યાં તો x નો લોપ કરવાનો ક્યાં તો હવે આપણે ઈચ્છા રાખીએ કે આપણે y નો કરીએ કારણ કે અહીંયા પ્લસ અને અહીંયા શું છે? લોપનો નિયમ શું કહે છે કે સહગુણક સરખા અને નિશાની અલગ અલગ. તો નિશાની તો અલગ અલગ છે જ, તો આપણે સહગુણકને સરખા કરવાના છે. કોએફિશિયન્ટ મસ્ટ બી ઇક્વલ. આને 3 લઈ લો ને આને શું લઈ લો? અહીંયા લખીશું કેવી રીતે? 3 ગુણ્યા સમીકરણ 1 પ્લસ જ્યારે નિશાની અલગ અલગ હોય તો શું કરવાનું? 5 ગુણ્યા સમીકરણ 2. 3x 3 50 15 11 તાલી ગયું 15. આ 13x તો x બરાબર 78 અપોન x શું આવ્યું? હવે x ની કિંમત હું આમાં મૂકી દઉં
x પ્લસ 5y ઇક્વલ ટુ 11 આમાં મૂકી શકાય તો એમાં પણ મૂકી શકાય 6 પ્લસ 5y ઇક્વલ ટુ 11 માઇનસ આપણો નિયમ શું કહે છે વેરીફાઈ કરવાનો x6 અહીંયા 6 ગણો 5 એકા 5 અને 5 કેટલા થાય છે તો આપણો આન્સર પરફેક્ટ કોઈ ડાઉટ કોઈને નહીં ચલો સરસ તો તમારી બે રીત પાકી થઈ જશે કઈ કઈ આદેશ અને લોપની રીત ઓકે પ્રશ્ન 40 પ્રશ્ન કયો છે 40 જો કોઈ મંગાવે તો સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 છે 14 પદોનો સરવાળો એટલે S14 બરાબર અને તેનું પ્રથમ પદ 10 છે પ્રથમ પદ કેટલું છે 10 છે શ્રેણીનું 20મું પદ એટલે n બરાબર શું શોધવાનું છે 20મું પદ શોધો એમ કીધું છે તો કોણ કહેશે મને આમાં શું કરવું જોઈએ આ બેનનો પ્રશ્ન તો an શોધવાનો an નું શોધીશ તો મને d નથી ખબર SN નું નાનલું સૂત્ર કયું છે an તું કઈ રીતે શોધશે an સપોઝ તમારા પ્રશ્નનો જવાબ હું આપું છું આ પ્રશ્ન તમને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એક સૂત્ર પણ છે જે તમે ભૂલી ગયા છો હું તમને અપાવ પણ આ ભાઈનો પ્રશ્ન પ્રમાણે હું મૂકું છું બરાબર છે કે 20મું પદ કયું છે ને તો આ 10 થયા હવે અહીંયા 10 માઇનસ 1 એટલે કેટલા થયા 9 મારી પાસે તો પણ ડી રહે છે અને બીજું આ પણ નથી તો આમ તેમ પણ નહીં કરી શકે હા અચ્છા 19 ડી એટલે ગમે તે લો પણ પ્રશ્ન તો એ જ રહ્યો ને પ્રશ્ન તો ત્યાં જ રહ્યો હવે તમને યાદ અપાવો તમે શું ભૂલી રહ્યા છો તમને જો યાદ હોય તો SN S14 છે તો પહેલા S14 લઈ લઈએ આપણે શું લઈ લઈએ S14 એક રીત એ પણ કહે છે અને તું શું મેથડ કહેતી હતી એ જ પ્રશ્ન થયો તો S14 એટલે શું થાય પેલા SN એટલે શું થાય ચલો SN કેટલા છે 1000 n કેટલા છે નહીં 14 આવશે અહીંયા કેટલા આવશે 14 કારણ કે 14 રહેશે ને 2 a ની કિંમત કેટલી આવશે 14 માઇનસ 1 કેટલા થશે અહીંયા 2 સતામ તો 1050 બરાબર 7 અહીંયા 20 વત્તા હવે 7 ને નીચે લઈ લો હવે નજીક જઈએ છે આપણે શું કરી શકીએ 150 માઇનસ 20 કેટલા આવ્યા તો ડી બરાબર કેટલા આવશે 10 હવે તમે an લખી શકો તો એ કેટલા લેવાના છે તમારે 20 એ કેટલા છે 10 અહીંયા n ની વેલ્યુ 20 માઇનસ 1 ડિફરન્સ 10 વત્તા 100 ને એટલે તમે જે વિચારતા હતા ખોટું નથી કે હા આવું કરવાનું પણ તમે એ કેમ ભૂલી ગયા કે મને આ જો આપ્યું છે મને n પણ અહીંયા ખબર છે મને વેલ્યુ પણ ખબર છે તો એ મારા માટે થોડું વધારે સગવડ ભર્યું રહે એટલે તમને ખબર પડી આપણને ઘણીવાર લાગે છે કે આપણને ચેપ્ટર પાકું આવડે છે પણ શું આપણે આવી બધી જ વસ્તુ જાણીએ છીએ જ્યાં સુધી આવા આન્સરો ફૂલ લેવલ પર આપતા નહીં જાય ત્યાં સુધી તમારે એમ વિચારો કે મારે હજુ પ્રેક્ટિસની જરૂર છે આ અઘરું નથી અનપ્રેક્ટિસ છે કેમ તમને કરાયું તો આવડી ગયું તમારા બ્રેનને ખબર ઓકે
પણ આ પ્રશ્ન તમારે પછી ઘડી ઘડી ધ્યાનથી પ્રેક્ટિસ કરજો કે અચ્છા હું આમાં ફમ્બલિંગ કર્યું હતું, એટલે ફમ્બલિંગ નહીં થાય ત્યાં સુધી એની શું કરવાની. ઓકે, મેં અગાડી કહેલું ને, ધ મોર યુ પ્રેક્ટિસ ધ લેસ મિસ્ટેક્સ. ધ મોર મિસ્ટેક્સ મીન્સ ઇટ ઇઝ લેસ. 41 નંબર થશે. આગળ વાત કરીએ. a બરાબર 17, સોરી a 17 નોટ બરાબર, b 42, c 1 - 1 and d ચોરસના શિરોબિંદુ છે તે દર્શાવો. મને જણાવો ચોરસની કઈ કઈ શરતો આપણે પૂરી કરી. ચોરસમાં શું ખાસ વાત આવે? ચારે ચાર બાજુ સરખી. પછી બધી બાજુ સરખી તો સામસામે બાજુ તો સમાન જ હોવાની. ચોરસ માટે શું શીખવાડેલું તમને? ચલો હું તમને બધું પહેલેથી સમજાવી દઉં છું. ધારો કે તમને સમાંતર ચતુષ્કોણ પૂછાયું હોત, આમાં શું પૂછાયું હોત? સબાચ, સમાંતર બાજુ છે એવું સાબિત કરવાનું છે. તો એમાં તમારે સૌથી પહેલા ફાઇન્ડ કરવાનું AB, BC, CD અને શું ફાઇન્ડ કરવાનું? એમાં AB અને CD ઓપોઝિટ બાજુઓ કેવી હશે? BC અને AD કેવી હશે? અને વિકર્ણો જે છે ને એ પણ કેવા હશે? સરખા નહીં હશે. સમાંતર બાજુ ચતુષ્કોણ વિકર્ણો સરખા. તો આ સબાચરનો નિયમ ખબર પડી ગયો. સામસામેની બાજુઓ સરખી અને વિકર્ણો અસરખા, એટલે કે સરખા આવી ગયા તો લંબચોરસ. સરખા આવી જાય તો શું કહેવાશે? હવે આ પ્રશ્ન તમારે ફટાક દે કે ના આવડવો જોઈએ, ને આપણે આવા પ્રશ્ન છોડી દઈએ છીએ. વન ઓફ ધ ઇઝીએસ્ટ, ફટાફટ ગણી શકાય ક્વેશ્ચન. ચોરસની અંદર બધી બાજુના માપ સરખા, AB બરાબર BC બરાબર CD બરાબર AD, અને વિકર્ણો પણ સરખા. ને સર એમાં વિકર્ણ સરખા ના આવ્યા તો એ સમબાજુ થશે. તમને ચાર વસ્તુ પૂછાય. વિકર્ણો સરખા બે ના હશે, લંબચોરસ અને ચોરસના. અને કોના સરખા ની હશે? ક્લિયર થઈ ગયું? તો તમારે હવે પ્રેક્ટિસમાં શું કરવાનું ખ્યાલ આવી ગયો ને. મને લંબચોરસ ચોરસ ટેક્સ્ટબુકમાં જેટલું હોય ગમે ત્યાંથી ફાઇન્ડ કરીને મારે આજની તારીખમાં એ સોલ્વ કરવું રહ્યું. ધેટ ઇઝ અવર મિશન 80. ધેટ ઇઝ અ ગાઈડલાઇન ફોર અવર મિશન 80 આઉટ ઓફ 80. તો સૌથી પહેલા હું AB લઈ લઉં. વર્ગમૂળમાં શું હશે? 1 માઇનસ અને 7 માઇનસ એટલે -3² પ્લસ -3² શું થશે? આ શું આવ્યું? AB. હવે શું ફાઇન્ડ કરવાનું છે? BC. 4 - 1² 2 પ્લસ આપણામાં યાદ રાખજો શું સાબિત કરવાનું છે? ચોરસ. હે ને? મગજમાં થોડું રાખવાનું કે આપણે કઈ ડિરેક્શનમાં જઈએ છીએ. આપણા માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. અહીંયા શું થશે? 5. અહીંયા 20. BC શું થયું? વર્ગમૂળમાં. બરાબર છે. AC CD બાકી રહી ગયું. CD -1 પ્લસ 4 હોલ સ્ક્વેર એન્ડ -1. જાગો ગ્રાહક. તો શું થશે? 3² -5², 9 પ્લસ 25 √34. આપણે ડાયરેક્ટ ડિરેક્શન બરાબર છે, પણ આ શોધવું તો બધું પડે જ ને. હવે શું ફાઇન્ડ કરશું? AB ફાઇન્ડ કર્યું, BC ફાઇન્ડ કર્યું, CD ફાઇન્ડ કર્યું અને DA ફાઇન્ડ કરીએ. AD અથવા DA જે ગણો તે. વર્ગમૂળમાં આ બે 1 પ્લસ 7 - 4 5² પ્લસ 3² which is
25 plus 9 and root 34. આના પરથી તમે એમ લખી શકો કે અહીં હિયર AB equal to BC equal to CD equal to AD છે માટે આપેલ ચતુષ્કોણ સમબાજુ છે. કેવું છે? એટલે સમબાજુ પૂછાય તો આ સાબિત થયું, પણ સમબાજુ જ છે એ સાબિત કરવા માટે આપણે અથવા ચોરસ છે એ સાબિત કરવા માટે આપણે એના વિકર્ણો લેવા પડે. AD વિકર્ણમાં શું આવશે? AD અને હા કોઈ દોરી દે એટલે ઝઘડો નહીં થાય તમારા ને મારા વચ્ચે. ઓકે, AC ચાલુ કરી દઈએ. 1 plus 7 plus 1 plus 1 તો શું કર્યું મેં? માઇનસ માઇનસ પ્લસ. ઊંઘ આવે છે બધાને? તમે કન્ફ્યુઝ થઈ ગયા, મને પણ કરો છો. તો રૂટ શું આવશે? 8 બરાબર ને. પછી શું લખીશું? BD માં શું લખીશું? આ 4 plus 4 whole square 2 minus 4 whole square. 4 plus 4 એટલે કોનો સ્ક્વેર? 64 plus 4 which is, તો અહીંયા વિકર્ણો પણ કેવા થઈ ગયા? AC equal to, માટે અહીંયા બે વસ્તુ આપણે સાબિત કરી કે AB બરાબર BC બરાબર CD બરાબર AD, અને બીજું સાબિત કર્યું AC બરાબર BD. માટે આપેલ સબાચર શું છે? ચોરસ છે. અને આપેલા શિરોબિંદુ શું છે? ચોરસના શિરોબિંદુ છે. કોના શિરોબિંદુ છે? કોના શિરોબિંદુ કહેવાશે? ચોરસના શિરોબિંદુ. ક્લિયર? આ કયો નંબર કમ્પ્લીટ કર્યો મેં? 41. પછી આપણે 42 43 જોવાનું છે. ક્લિયર? જલ્દી જલ્દી કરો.